નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। બેંગલુરુમાં થઈ 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત। પ્રધાનમંત્રી આવતીકાલે કરશે વિધિવત ઉદ્ઘાટન। 3 દિવસીય સંમેલનનો વિષય ભારતના કાયાકલ્પમાં પ્રવાસી યુવાનોની ભૂમિકા। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની સમાપન બેઠકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કરશે સંબોધન। કેન્દ્ર સરકારે અનેક સાહસિક પગલાં દ્વારા ગરીબોના કલ્યાણમાં નવો ઇતિહાસ રચ્યો હોવાની વાત સાથેનો ઠરાવ કારોબારીમાં પસાર। નવી દિલ્હી પહોંચેલા પોર્ટુગીઝ પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોજશે બેઠક। વિવિધ મુદ્દે થશે ચર્ચા। બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રે સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર। બુદ્ધિમત્તાની સાથે લાગણીશીલતાનો સમન્વય સાધતું શિક્ષણ જ શ્રેષ્ઠ હોવાનું જણાવી વિદ્યાર્થીઓમાં મૂલ્યો, નૈતિકતા અને સંસ્કારોનું સિંચન કરવા શિક્ષકોને રાજ્યપાલ OP કોહલીનો અનુરોધ। વડોદરામાં નવરચના સુવર્ણ જયંતિનો કરાવ્યો પ્રારંભ। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના કર્ણધાર તરીકે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। મુખ્યમંત્રી સાથેની મુલાકાતનું આજે રાત્રે 8 વાગે ડીડી ગિરનાર પર પ્રસારણ। ગુજરાતમાં સૌથી મોટો રાષ્ટ્રધ્વજ સૌથી વધુ ઊંચાઈએ ફરકાવવાનું બહુમાન હાંસલ કરે છે સાયન્સ સિટી। વાઇબ્રન્ટ સમિટ દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતાઓ સાથે યોજાયેલી વિજ્ઞાન ગોષ્ઠી માટે તડામાર તૈયારી કરે છે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થી અને વૈજ્ઞાનિક। સમાચાર વિગતવાર જોઈએ। બેંગલુરુમાં આજે 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત થઈ છે। 3 દિવસ સુધી ચાલનારા આ સંમેલનનો વિષય ભારતના કાયાકલ્પમાં પ્રવાસી યુવાનોની ભૂમિકા એ રાખવામાં આવ્યો છે। સુરિનામના ઉપરાષ્ટ્રપતિ માઇકલ અશ્વિનાધીએ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપ્યું હતું। કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી વિજય ગોયલ અને વિદેશી રાજ્યમંત્રી જનરલ VK સિંહે આ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું। આજનો પ્રથમ દિવસ યુવા પ્રવાસીઓને સમર્પિત છે। મુખ્ય સંમેલનનું ઉદ્ઘાટન આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સમારોહના મુખ્ય અતિથિ પોર્ટુગલના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ટોનિયો કોસ્ટા કરશે। સોમવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રવાસ ભારતીય સમાપન સન્માન પ્રદાન કરશે। આ સમારોહમાં 4000થી વધુ પ્રવાસી ભારતીયો સામેલ થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય કારોબારીની સમાપન બેઠકને સંબોધન કરશે। ગઈકાલથી શરૂ થયેલી રાષ્ટ્રીય કારોબારીમાં કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોને જનવિરોધી અને લોકતંત્ર વિરોધી ગણાવતા ભાજપાએ મોદી સરકારની પ્રશંસા કરી હતી। તેઓએ કહ્યું હતું કે વર્ષ 2016 નવા યુગની સવાર છે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, સ્વાભિમાન, ઈમાનદારી અને ગરીબોના કલ્યાણના ક્ષેત્રમાં ઘણા પરિવર્તનકારી નિર્ણયો થયા છે। પક્ષની કારોબારી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં દાવો કરાયો છે કે મોદી સરકારે તેના સાહસિક પગલાંથી ગરીબોના કલ્યાણમાં નવો ઇતિહાસ લખ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે રજૂ કરેલા પ્રસ્તાવમાં વિપક્ષ ઉપર નિશાન સાધીને કહેવાયું હતું કે અડચણો ઊભી કરવી અને ગભરાટ ફેલાવવો એ તેઓનું પ્રતીક બન્યું છે। પ્રધાનમંત્રી મોદીની નીતિને પરિવર્તનકારી ગણાવી ઠરાવમાં કહેવાયું હતું કે નવું વર્ષ વધુ સમૃદ્ધ અને પ્રગતિ લઈને આવશે। ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગઈકાલે ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે વિમુદ્રીકરણ એક સાહસિક નિર્ણય હતો। તેનાથી આતંકવાદ અને નક્સલવાદ પૂરી રીતે પ્રભાવિત થયો છે। તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। ભાજપે હંમેશા આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની વાત કરી છે અને તેને કરી પણ બતાવ્યું છે। આ પગલાંનું દેશભરમાં સ્વાગત થયું હતું, જોકે વિપક્ષના નેતાઓએ આ પગલાંની નિંદા કરી હતી। ₹500 और 1000 के नोट, लगभग 86% करेंसी विमुद्रीकरण करना, डिमोनेटाइज करना और चलन से उसको विड्रॉ करना, ये एक साहसिक कदम होता है, एक ऐतिहासिक फैसला था और इसके अनेक परिणाम अब सामने आ रहे हैं। एक जबरदस्त धक्का जाली नोट के सारे कारोबार को लगा। ड्रग्स का कारोबार पूरा प्रभावित रहा। नक्सलवाद के कार्रवाइयों में
कमी इसलिए आई कि उनके संसाधनों में बहुत ज्यादा उनके संसाधन बर्बाद हो गए। आतंकवाद के खिलाफ आतंकवादियों ने जो पैसा लाया था उसका भी पर्दाफाश हो गया और उस पर भी परिणाम हुआ। देश के लिए सब परिणाम अच्छे हैं और भ्रष्टाचार पर एक जबरदस्त आघात हुआ है। પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા નવી દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેઓ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં સત્તાવાર બેઠક યોજશે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી કોસ્ટા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળશે. ભારત અને પોર્ટુગલ વચ્ચે ઘણી સમજૂતી પર હસ્તાક્ષરો થવાની આશા છે, જે બંને દેશના એજન્ડાને આગળ લઈ જવાના એજન્ડાનો માર્ગ નક્કી કરી આપશે. વડાપ્રધાન કોસ્ટા 8 અને 9 જાન્યુઆરીએ બેંગલુરુમાં મુખ્ય અતિથિ તરીકે પ્રવાસી ભારતીય દિવસમાં હાજર રહેશે. તેમજ તેઓ આગામી 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં પણ ભાગ લેશે. સમાજવાદી પાર્ટીને ચૂંટણી સમયે તૂટી પડતી અટકાવવા ઝઘડે ચડેલા બે જૂથ વચ્ચે સમાધાન માટે છેલ્લી ઘડીના પ્રયત્નો ચાલી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ સ્થાપક એવા સપાના ઊભા ફાડ્યા કરનાર ભત્રીજા અખિલેશને મળવા માટે મુલાયમના સગા નાના ભાઈ શિવપાલ ગયા હતા. પિતા મુલાયમને ખસેડી બહુમતીના જોરે પક્ષ પ્રમુખ બની બેઠેલા પુત્ર અખિલેશ સાથે કેવું સમાધાન ક્યારે કોણ કરાવે છે તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર કેન્દ્રિત થયેલી છે. અખિલેશનો મોરચો કહે છે કે કુલ 229 પૈકી 212 ધારાસભ્ય તેમની સાથે હોવાના વ્યક્તિગત સોગંદનામા ચૂંટણી પંચ સહિત તમામને દેખાડવાની તેમની તૈયારી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના કર્ણધાર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાની ખાતરી આપી છે. વાઇબ્રન્ટ સમિટનું આર્થિક મહત્વ ગુજરાત સમક્ષ રજૂ કરવા માટે મુખ્યમંત્રીએ દૂરદર્શન જેવા પોતિકા માધ્યમની પસંદગી કરી છે. ડીડી ગિરનાર માટે મુખ્યમંત્રીએ આપેલા નિખાલસ ઇન્ટરવ્યુનો અંશ પ્રસ્તુત છે, પરંતુ પૂરેપૂરો ઇન્ટરવ્યુ આજે રાત્રે 8 વાગે નિહાળવાનું ચૂકશો નહીં. નરેન્દ્રભાઈનું જે વિઝન અને એના આધાર ઉપર 7 એડિશન એમને જે સાતત્યપૂર્ણ કરી દર 2 વર્ષે નિયમિત જી હવે સ્થિતિ એવી બની છે કે એ સાતત્યપૂર્ણ સફળતા જે મળી એટલે હવે ગુજરાત વાઇબ્રન્ટ એક ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, એક ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે કે જ્યાં આખી દુનિયા એ આવીને દુનિયાના બિઝનેસ, દુનિયાના ઉદ્યોગ, દુનિયાના કોર્પોરેટ્સ સૌ સાથે મળી અને એક પ્લેટફોર્મનો ઉપયોગ કરે. જી આ પ્રકારનું 8મું સમિટ થવા જઈ રહ્યું છે. જી આ વખતે 2 પ્રેસિડેન્ટો, 2 પ્રાઇમ મિનિસ્ટર, 2 ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર, અનેક મંત્રીઓ, અનેક ઇન્ટરનેશનલ ચેમ્બર ઇન્ડસ્ટ્રીઝ એના મહાનુભાવો આવી રહ્યા છે. જી લગભગ 80થી વધુ દેશોના ડેલિગેશન અને બિગ સાઇઝ ડેલિગેશન, જી કોક 100 લોકો, કોક 80 લોકો, 75 લોકો, આ બધું ત્યાંનું ક્રીમ જે તે દેશનું એ આવી રહ્યું છે. આ વખતે એક આનંદની વાત એ છે કે નરેન્દ્રભાઈનું વિદેશનું જે પરિભ્રમણ જી એને કારણે ભારતની જે શાખ વધી છે, તો ભારત, મોદી અને ગુજરાત એ જોડાઈ ગયું છે. વિશ્વના નકશામાં ગુજરાત ચમકતું દેખાઈ ગયું છે. જી એટલે હું એમ માનું છું કે હવેનું સમિટ વાઇબ્રન્ટ જી એ ગ્લોબલ પ્લેટફોર્મના રૂપમાં આખો આકાર લેશે. અમદાવાદમાં આવેલા સાયન્સ સિટી ખાતે ગુજરાતનો સૌથી મોટો અને સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારે વાઇબ્રન્ટ સમિટની આગોતરી તૈયારી હવે સરસ રીતે પૂરી થઈ હોવાનું સૌ કોઈ અનુભવતા હોય તેવું જણાતું હતું. સાયન્સ સિટી પરિસરમાં વિરાટ કદનો રાષ્ટ્રધ્વજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરકાવ્યો, ત્યારે તિરંગાને સલામી આપવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા મુખ્ય સચિવ JN સિંઘ હાજર રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને ખુલ્લો મૂકવા માટે સ્વયં પ્રધાનમંત્રી આવી રહ્યા હોવાનો હરખ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનમાં દેશ વિદેશના વૈજ્ઞાનિકો સાથે વિવિધ ટેકનોલોજી પર ચર્ચા વિચારણા પણ કરશે, જેને લઈને હાલ સાયન્સ સિટી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. વાયબ્રન્ટ સમિટ 2017ના ભાગરૂપે અમદાવાદના સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઇઝ સિરીઝ એક્ઝિબિશનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આગામી 9મી જાન્યુઆરીએ સાયન્સ સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વૈજ્ઞાનિકો અને મહેમાનો સાથે સાયન્સ ટેકનોલોજી પર વિચાર વિમર્શ કરશે અને નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રી મોદી મુક્ત વિચારોનું આદાન પ્રદાન પણ કરશે. कि ये बच्चों के लिए कैसे इनके जो माइंड में एक साइंटिफिक टेम्परामेंट का इनकलकेट होगा एंड इसके साथ इनका जो फ्रेश आइडिया होता है, इनका जो विचार है, इसका जो नया इनोवेशन होता है, ये किस तरीके से वो डेवलप करेंगे एंड इसको कैसे हम लोग ग्रूम करके इनका काम को समाज के हित के लिए इनका कंट्रीब्यूशन कराई सकते हैं. સાયન્સ સિટી ખાતે ખાસ તૈયાર કરાયેલ બોર્ડમાં નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિકો પોતાના સંશોધન કરેલા વિષયોનું પ્રેઝન્ટેશન રજૂ કરશે, જ્યારે રાજ્યના વિદ્યાર્થીઓને પણ નોબેલ પ્રાઇઝ વૈજ્ઞાનિકો સાથે આ સંશોધનોને નિહાળવાની તક મળશે. તેમજ વૈજ્ઞાનિકો પાસેથી વિજ્ઞાનના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન પણ આપવામાં આવશે. ત્યારે આ ઐતિહાસિક પળની વિદ્યાર્થીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જાણીને અમને બહુ ખુશ થાય છે કે અમે આવી ઓપોર્ચ્યુનિટી અમને મળી છે અને અમે આને બહુ એક્સાઇટેડ છીએ. આવી રીતના અમે આવીએ છીએ, અહીંયા ઘણું બધું જાણવા પણ મળશે. હું ખૂબ જ એક્સાઇટેડ છું, કારણ કે આમાં નવા લોકો બહારથી આવી રહ્યા છે. એ લોકો શું સ્પીચ આપશે, શું શીખવા, એ લોકો શું કહેશે, એ ઉપરથી અમને બહુ શીખવા મળશે. वेल फर्स्टली आई वुड लाइक टू से दैट आई एम वेरी एक्साइटेड और मुझे ये अपॉर्चुनिटी मिली है तो मैं बहुत खुश हूँ इससे और ये हर बच्चे को लेनी चाहिए बिकॉज ये बहुत इंटरनेशनल लेवल पे हेल्ड हुआ है यहाँ पे. उनकी अचीवमेंट्स को हम हमारी लाइफ में कैसे अचीव कर पाए, वो जो उन्होंने जो भी चीज़ें इतनी सारी की है जिनकी वजह से उन्हें नोबेल प्राइज़ मिला है, उनके जो भी इम्पैक्ट्स है, उनके एम्स है, नॉलेजेस है, जो भी क्राइटेरियाज है, हम वो उसे फॉलो करके हम हमारी लाइफ में भी कुछ अच्छा करना चाहते हैं. મહત્વનું છે કે સાયન્સ સિટી ખાતે યોજાનારા નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશન 10મી જાન્યુઆરીથી વિદ્યાર્થીઓ, સંશોધકો સહિત લોકો પણ નિહાળી શકશે. વાયબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાનાર નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનમાં 9 જેટલા નોબેલ પ્રાઇઝ વિજેતાઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર આ કાર્યક્રમ ઐતિહાસિક તો બની રહેશે, સાથે સાથે ગુજરાતની શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ નોબેલ પ્રાઇઝ વિજેતાઓ સાથે વાતચીત કરવાની તક મળશે. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2017 દરમિયાન તારીખ 9 થી 13 સુધી 14 જેટલા અલગ અલગ સ્થળોમાં 16,000 જેટલા વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ કમિટીના ચેરમેન રવિશંકરે જણાવ્યું હતું કે સમિટ દરમિયાન 20,000 ડેલિગેટ્સ અને વીઆઈપીઓની અવરજવર માટે ટ્રાફિક સંચાલન સંદર્ભે એરપોર્ટથી ગાંધીનગર, વૈષ્ણોદેવીથી ગાંધીનગર, મહાત્મા મંદિર, રેલવે સ્ટેશન, સેક્ટર 17 ખાતે ટ્રેડ શો દરમિયાન ટ્રાફિકનું સુચારું આયોજન કરાયું છે, જેમાં ગાંધીનગર વાસીઓ, શાળાના વિદ્યાર્થીઓ, દૂધના વાહનો તેમજ એમ્બ્યુલન્સ સેવામાં તકલીફ ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જે માટે 1400 જેટલા કર્મચારીઓ ટ્રાફિક પાર્કિંગ વ્યવસ્થાનું સંચાલન કરશે. આ વખતે એરપોર્ટથી અને જે વૈષ્ણોદેવી સર્કલથી ત્યાંથી મોટાભાગે આ 2 રૂટથી અમારે ટ્રાફિક આવે છે. એ ટ્રાફિકને અમે ડાયવર્ટ કરવા કઈ રીતે લઈ જઈએ અને કઈ રીતે એમને બિલકુલ તકલીફ નહીં પડે, આની આપણે આ વખતે ખાસ ધ્યાન રાખી છે. દરેક જગ્યા ઉપર અમે 4 કેટેગરીના અમે મૂવમેન્ટ રાખી છે: ગોલ્ડ, સિલ્વર, બ્લુ, રેડ અને ગ્રીન. આ બધી કેટેગરીની જે વ્હીકલ્સ છે એ કઈ રીતે ત્યાંથી નીકળે અને એમને દરેક જગ્યા ઉપર જ્યાં પણ રોડમાં કાંઈ ડાયવર્ઝન થતું હોય એ જગ્યા ઉપર અમે સિમ્બોલ અને માર્કિંગ કરીને સાઇનેજીસ અમે મૂકી છે, જેથી કોઈને કંઈ પણ તકલીફ ન પડે. આ વ્યવસ્થામાં પૂરતું સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ આપણે રાખવામાં આવી છે. સાથે સાથે જ્યાં જ્યાં જરૂરત છે, જરૂરિયાત પ્રમાણે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પણ આપણે નિમણૂક કરીને અને એ જગ્યા ઉપર અમે વ્યવસ્થા કરી છે. રાજ્યપાલ ઓપી કોહલીએ નવરચના સુવર્ણ જયંતિની ઉજવણીનો શુભારંભ કરાવવાની સાથે શ્રેષ્ઠ શાળા દ્વારા સ્વામી વિવેકાનંદજીની મેન મેકિંગ એજ્યુકેશનની વિચારધારાને ચરિતાર્થ કરવા માટે નવરચનાને અભિનંદન આપ્યા હતા. રાજ્યપાલે આ પ્રસંગે 5 દાયકાના સ્વર્ણિમ ઇતિહાસની ઝાંખી કરાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.
બુદ્ધિમત્તાની સાથે લાગણીશીલતાનો સમન્વય સાધે અને કરુણા, દયા, સંવેદના અને રાષ્ટ્ર અને સમાજ નિષ્ઠાનું સિંચન કરે એ જ સાચું શિક્ષણ તેવી લાગણી રાજ્યપાલે વ્યક્ત કરી હતી. નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે નવરચનાના કેન્દ્રમાં બાળક અને માનવ ઘડતરનું શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા છે. માર્ગ અને મકાન રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તથા ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 15 ડિસેમ્બર 2016ના રાજ્ય સરકારના વટહુકમનો ત્વરિત અમલ કરાવતા વડોદરા શહેરની યુએલસી ફાજલ અને સરકારે સંપાદિત કરેલી જમીનો પરના 30 માર્ચ 1999 પહેલાના હયાત રહેઠાણની જમીનના ભોગવટાનો પરિવારોને અધિકાર આપવાની પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ નિયમ મુજબ માત્ર નિવાસના હેતુસર વપરાતા ઝૂંપડા કે ઘરોને આ વટહુકમથી જમીનનો અધિકાર કબજા હકની રકમ વસૂલ લઈને આપવામાં આવશે. અરજીઓનો સ્વીકાર અને કાર્યવાહી માટે 31 માર્ચ 2017ની સમય મર્યાદા કરાવવામાં આવી છે. મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આવાસ યોજનાઓનો ઝડપી અને પારદર્શક અમલ કરાવી રહી છે. ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કલેક્ટર કચેરી ખાતે 3 સફાઈ કામદાર પરિવારોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાયતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. દલિત પરિવારોના 3 સફાઈ કામદાર યુવાનો એક પાર્ટી પ્લોટમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન ઘટેલી દુર્ઘટનામાં મરણ પામ્યા હતા. નોંધારા બનેલા પરિવારને સહાયતા આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરાતા તેનું સકારાત્મક પરિણામ મળ્યું હતું. આ સહાયથી અસરગ્રસ્ત પરિવારોને મોટી રાહત મળી હતી. ખેલ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખાસ કિસ્સામાં નોંધારા બનેલા પરિવારોને જીવન નિર્વાહ થાય તેવા ઉમદા હેતુ સાથે આ સહાય મંજૂર કરવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે પદભાર સંભાળ્યા બાદ યાત્રાધામ અંબાજી ખાતે પૂજા દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના દરેક યુવાન પક્ષ માટે ખભે ખભા મિલાવી કામગીરી કરશે. આગામી દિવસોમાં 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપના 100 યુવાનની ટીમ પ્રચાર માટે જશે. તેમણે ઉમેર્યું હતું કે સરકારની કેશલેસ યોજના વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમનું યોગદાન આપશે. ચૂંટણીનું વર્ષ છે ત્યારે પ્રજા વચ્ચે જઈને જ્યાં નોટબંધી થઈ, કેશલેસ ઇકોનોમી થઈ અને એના લીધે પ્રજાને જે લાભ થયા છે એ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને કોંગ્રેસ અને વિરોધીઓ કે જેમને આજે કોઈ પણ મુદ્દો મળતો નથી અને આવનારી ચૂંટણીમાં હાર જોઈ ગયા છે એ જે આ સમાજને ભ્રમિત કરવા માટે ગુજરાત રાજ્યના વિકાસમાં રોડા નાખવા માટેનો જે દુષ્પ્રયત્ન કરી રહી છે અને જડબાતોડ આપવા માટે ગુજરાતના યુવાનો રસ્તા પર ઉતરવા. ત્યારે કેશલેસ ઇકોનોમી એ સમયની માંગ છે અને સાથે કોંગ્રેસે છેલ્લા 60 વર્ષમાં જે ભ્રષ્ટાચાર કર્યા છે, જે કાળા નાણાંનો સંગ્રહ કર્યો છે એનો જડબાતોડ જવાબ આ નોટબંધીના રૂપમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપ્યો છે અને કેશલેસ ઇકોનોમીને અપનાવવા માટેની એક મુહિમ ચલાવી છે, જેના ભાગરૂપે હમણાં જ એક ભીમ એપ ડાઉનલોડ થઈ છે અને જે ખૂબ જ સરળ છે. રાજ્યપાલ ઓપી કોહલીએ રાષ્ટ્રને કૃષિ ક્ષેત્રને વધુ સમૃદ્ધ બનાવવા માટે કૃષિ સ્નાતકોને વ્યાવસાયિક કૌશલ્ય અને સામાજિક સંવેદનાઓ સાથે પોતાના જ્ઞાનને ગામડાઓ અને ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના 13મા પદવીદાન સમારોહ પ્રસંગે 90 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત 585 વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતક પદવીઓ એનાયત કરી હતી. આ સમારંભમાં રાજ્યપાલે કૃષિ યુનિવર્સિટીના 7 પ્રાધ્યાપકોનું બેસ્ટ ટીચર એવોર્ડ એનાયત કરી બહુમાન કરવા સાથે આણંદ કૃષિ યુનિવર્સિટી પ્રવૃત્તિ અને સિદ્ધિઓની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું. આ સમારોહમાં SNC કોલેજ ઓફ ડેરી સાયન્સની વિદ્યાર્થીની માનસી પાટીલ 3 કરોડ પુરસ્કાર 3 રોકડ પુરસ્કાર સહિત 12 સુવર્ણચંદ્રક મેળવી ગોલ્ડ ગર્લ બની હતી. રાજ્યપાલે વેટર્નિટી કોલેજ ખાતે સરોજની ગર્લ્સ હોસ્ટેલ તથા સાંદીપની शैक्षणिक भवनનું लोकार्पण કર્યું હતું. हम केवल इंटेलेक्चुअली कॉम्पिटेंट न बने बल्कि हम लोग इमोशनली कॉम्पिटेंट बने. तो ये इंटेलेक्चुअल कॉम्पिटेंस और इमोशनल कॉम्पिटेंस दोनों की आवश्यकता होती है. अगर कोई विश्वविद्यालय इंटेलेक्चुअली कॉम्पिटेंट लोगों को तो तैयार करता है पर वो इमोशनली बहुत ड्राई होते हैं, इमोशनली कॉम्पिटेंट नहीं होते, तो हम कहेंगे कि विश्वविद्यालय का काम अधूरा है. इसलिए विश्वविद्यालय को ये गोल
प्रोफेशनली कॉम्पिटेंट लोग तैयार करने हैं, दूसरी ओर सोशली सेंसिटिव लोग तैयार करने हैं। જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 2110 એચઆઈવી દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે તે માટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા વિહાન સાર સંભાળ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ કેન્દ્રને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર એચ.પી. રાઠોડ અને ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ ખુલ્લું મૂક્યું હતું. નગરસેવક દક્ષાબેન પટણીએ જણાવ્યું હતું કે એચઆઈવી દર્દીઓ એકબીજાને મળે, ખુશ રહે તે માટે આ કેન્દ્રમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દવા અને સારવારમાં હવે ધરખમ સુધારા આવ્યા છે તેમ ડીન રાઠોડે ઉમેર્યું હતું. અહીંયા જે લોકોને એચઆઈવી સંક્રમણ થયું હોય એવા દર્દીઓને આગળ જતાં શું કરવું, એને સપોર્ટ મળે છે, એને દવા મળે છે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને અહીંયા એમની ફાઇલ પણ રાખવામાં આવે છે અને એમને દિવસે દિવસે નવી જે કોઈ પણ શોધખોળ થાય એની માહિતી આપી એની દવામાં ફેરફાર કરવામાં આવે છે. એ એચઆઈવી પોઝિટિવ લોકો સિવિલ હોસ્પિટલમાં એક કે બીજા કારણથી સેવા લેવા આવતા હોય, જેમાં એઆરટી દવા હોય, એમાં કોઈ એની સારવાર માટે તકવાડી ચેપની સારવાર માટે હોય કે કોઈ હોસ્પિટલમાં દાખલ હોય, તો આવી કોઈ પણ સેવાનો લાભ લેવા પોતે આવતા હોય. અમદાવાદમાં બર્ડ ફ્લુએ દેખા દેતા અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રે સાવચેતીના પગલાં હાથ ધર્યા છે. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત એક ખાનગી હોસ્પિટલમાં પણ આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં જો કોઈ બર્ડ ફ્લુના લક્ષણવાળો શંકાસ્પદ કેસ ધ્યાન ઉપર આવે તો આરોગ્ય તંત્રને જાણ કરવા જણાવાયું છે તથા તમામ દવાખાનામાં આ ફ્લુને નાથવા દવાનો જથ્થો પણ પહોંચાડવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના રોગ માટે અરવલ્લી જિલ્લામાં આરોગ્ય તંત્રને એલર્ટ કરવામાં આવેલા છે. બધાને આ બાબતે સૂચના પણ આપવામાં આવી છે. સાર્વજનિક હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેનો આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરવામાં આવેલા છે. બર્ડ ફ્લૂ માટેની જે દવાઓ છે એ જથ્થા અમારા પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. દરેક સરકારી દવાખાનામાં પણ ઉપલબ્ધ છે અને પ્રાઇવેટ હોસ્પિટલને પણ જરૂર પડશે તો અમે આપીશું. હાથીજણ ખાતે બર્ડ ફ્લૂ માટે જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના અનુસંધાને અમારે મોડાસાની અંદર સાર્વજનિક હોસ્પિટલની અંદર 2 વોર્ડ ફાળવવામાં આવ્યા છે. જો કોઈ શંકાસ્પદ દર્દી જણાશે તો અમે તાત્કાલિક સારવાર આપવા માટે સંસ્થાએ બધી જ પૂરતી વ્યવસ્થા કરેલ છે. દેવભૂમિ દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામડાના સરપંચો, સદસ્યો તેમજ બિનહરીફ વિજેતા થયેલા ગામના સરપંચોનો સન્માન સત્કાર કાર્યક્રમ દ્વારકા ખાતે યોજાયો હતો. આ સમારંભમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, ભાજપના કાર્યકરો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં મોટાભાગના સરપંચોએ ગામડાઓને પણ કેશલેસ તરફ લઈ જવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી જે હંમેશા ગ્રાસરૂટથી જોડાયેલો કાર્યકર્તા કે જે વ્યક્તિ હોય એને વધુ મજબૂત કરવામાં, એને પ્રોત્સાહિત કરવામાં, એના દ્વારા વધુને વધુ કાર્ય થાય એમાં માને છે. અને જે વ્યક્તિ પાયાથી જોડાયેલો હોય એવા ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ, એનાથી વધુ કોઈ ના હોય, સમગ્ર ગામની જવાબદારી એની પોતાની હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભામાં સમગ્ર ગુજરાતમાં આવા નવનિયુક્ત જે સરપંચો છે એમનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ પૈકી આજે દ્વારકા વિધાનસભામાં આ સંમેલનનું આયોજન થયું ને એમાં જે નવનિયુક્ત સરપંચો હતા તે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા, કલ્યાણપુર તાલુકો અને દ્વારકા તાલુકાના બંનેના, અને ખૂબ ઉત્સાહથી. ને અમે તો એવું માનીએ છીએ કે સરપંચની ચૂંટણી એટલે ખૂબ જ અઘરી ચૂંટણી હોય છે. જેટલો નાનો એરિયા, જેટલા ઓછા લોકો, એટલી જ ચૂંટણી વધુ અઘરી હોય. તો જ્યારે પોતાના ગામનો વિશ્વાસ જીતી અને ગામનું પ્રતિનિધિત્વ સરપંચ અને ગ્રામ પંચાયતના સદસ્યો ના માધ્યમથી તેઓ કરવા જઈ રહ્યા છે, ત્યારે હું આપના માધ્યમથી પણ આ તમામ સરપંચોને, ગ્રામ પંચાયત સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન.
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા મિશન 2017ના ભાગરૂપે સન્માન કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકાના વડામથક ખંભાળિયા બેઠક હેઠળની ગ્રામ પંચાયતના વિજેતા સરપંચો તેમજ બિનહરીફ નિમાયેલા સરપંચોના સન્માનનો કાર્યક્રમ ખંભાળિયા ખાતે યોજાઈ ગયો. સાંસદ પૂનમબેન મેડમ તથા જિલ્લા ભાજપના અગ્રણીઓએ આ સરપંચોનું સન્માન કર્યું હતું. સરપંચોને રાજ્યના વિકાસના કામોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તાલુકો અને ભાણવડ તાલુકો નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ બિનહરીફ થયેલા સરપંચશ્રીઓનો સન્માનનો કાર્યક્રમ અહીંયા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કર્યો છે. એમાં ગ્રામ પંચાયતના સભ્યો વર્તમાન જે ચૂંટણી નથી થઈ એવા સરપંચશ્રીઓ પણ અહીંયા આજે હાજર છે અને નવા જે સરપંચો છે એના સન્માનના કાર્યક્રમમાં બે તાલુકામાં થઈ લગભગ 100 થી 104 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ હતી. એમાં 10 ગ્રામ પંચાયત ખંભાળિયામાં બિનહરીફ થઈ હતી અને 6 ગ્રામ પંચાયત ભાણવડમાં બિનહરીફ થઈ હતી. એ સિવાય ચૂંટણી પછી જે ચૂંટાયા છે બધા જ સરપંચોને સારી વાત એ છે કે ક્યાંક તો જે હારી ગયા હોય એવા સરપંચો બે ભેગા ચૂંટાયેલા અને હારેલા બે સાથે આજે અહીંયા આવ્યા છે અને જિલ્લા ભાજપ દ્વારા જે પાર્ટીએ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે એ પ્રમાણે દરેક વિધાનસભામાં આ પ્રકારના સરપંચોના સન્માનના કાર્યક્રમો છે એવો કાર્યક્રમ આજે જામ ખંભાળિયા ખાતે રાખવામાં આવ્યો. રાજકોટમાં પંચનાથ રોડ પર આવેલી રાજ કોઓપરેટિવ બેંકમાં આવકવેરા વિભાગે ગઈકાલે સર્વેની કામગીરી કરી હતી. તપાસ ટીમના વડા પંકજ શ્રીવાસ્તવ અને તેમની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. ડિમોનેટાઇઝેશન બાદ આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર અને ઉદ્યોગપતિને ત્યાં સર્વે કર્યા બાદ હવે બેંકોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. બેંકમાં તપાસ દરમિયાન ડિમોનેટાઇઝેશન બાદ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. તે તમામ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. દાહોદ પોલીસ કચેરીના મેદાનમાં દાહોદ પાલિકા દ્વારા વોર્ડ નંબર 4, 7 અને 9નો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુધીર લાલપુલવાળાએ તમામ સ્ટોલના અધિકારીઓને લોકોની સમસ્યા અને અરજીનો શાંતિથી જવાબ આપી નિકાલ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં જાતિના દાખલા, ક્રિમી લેયર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા અમૃતમ યોજના, વાત્સલ્ય યોજના, દિવ્યાંગતા, સ્કોલરશીપ, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય, જમીન માપણી, વીજળી, વાજપેયી બેન્કેબલ યોજના, પ્રધાનમંત્રી જનધન યોજના વગેરે મુદ્દે અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ વિસાવદર ખાતે યોજાયો હતો. જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ વિસાવદર અને ભેંસાણ તાલુકાના આ કાર્યક્રમમાં લોકોએ વીજળી, સિંચાઈ, માર્ગ, કૃષિ અને આરોગ્યના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં 150થી વધુ લોકોએ સામુદાયિક બાબતોને સ્પર્શતી રજૂઆતો અને પ્રશ્નો અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિસાવદરથી કાશિયા થઈને સાસણ માર્ગની મરામતની રજૂઆત થઈ હતી. કાર્યક્રમમાં ગીર વિસ્તારના માલધારીઓના પ્રશ્નોનું નિરાકરણ પણ લવાયું હતું. કાલસારીના સરપંચ કિશોરભાઈ ભાયાણીએ ભૂગર્ભ ગટર વ્યવસ્થા, પોપટડી અને મહિયારી નદી પર ચેકડેમનું નિર્માણ કરી જળ સંચયના કામ કરવા રજૂઆત કરી હતી. જૈન મુનિ શ્રીમદ વિજયરત્ન સુરીશ્વરજી 17 વર્ષ બાદ વિહાર કરતા અમદાવાદ ખાતે પધાર્યા છે. યુવાનોને આધ્યાત્મિકતા સાથે સદાચારના પાઠ શીખવનાર જૈન મુનિએ લાખો યુવાનોને નિર્વ્યસની બનાવ્યા છે. તેમણે દેશના શિક્ષણ જગતમાં જાતીય શિક્ષણ દાખલ કરવાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. હાલ પણ દેશમાંથી માંસની નિકાસ બંધ કરવા માટે તેઓએ પિટિશન ફાઇલ કરી છે. યુવાનો રાષ્ટ્રની ધરોહર છે, ત્યારે તેઓ આધ્યાત્મિક જીવન દ્વારા સહિયારા વિકાસમાં જોડાય તે મહત્વનું છે તેમ જૈન મુનિએ જણાવ્યું હતું. વધારે મહેનત યુવાઓની પાછળ કરવાનું કારણ એક જ છે કે આગળ જવાની પણ એ લોકોની તાકાત છે અને ગલત રસ્તે ગયા હોય તો પાછા ફરી જવાની પણ એ લોકોની આગળ તાકાત છે. તો જેની આગળ શક્તિ છે એની ઉપર કામ કરીએ તો થોડું રિઝલ્ટ વધારે સારું મળે એ હિસાબે યુવા વર્ગ ઉપર ફોકસ વધારે કરવાની ગણતરી છે. વર્ષો સુધી યુવા વર્ગ ઉપર ફોકસ કરતો આવ્યો છું અને સૌથી મોટી વાત અમારા અનંત ઉપકારી ગુરુદેવ પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભુવનમાનું સુરેશ્વરજી મહારાજ જેવાને પણ 1964ની શિબિરમાં અચલગઢ મુકામે બોલાવ્યો. એ વખતે હું પણ યુવાન હતો. એમને મારા ઉપર પ્રયોગ કર્યો અને એ પ્રયોગનો પ્રતિભાવ ગુરુદેવની કૃપાથી મેં સારો આપ્યો
એવો મારો ખુદનો અનુભવ હોવાના કારણે મને પણ યુવાઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.